ભાઈ તો જય શ્રી કૃષ્ણ બધાને. અને હજી મને એને વઘારેલો રોટલો આપ્યો કેમ કે હું 2 દિવસથી ઓટ્સ ઉપર જ હતો. કાલ રાતના મેં શું ખાધું હતું? કાલ રાતના ખાલી મમરા હતા. તો હજી ચાલુ કરીને મને એમ કે છે કે તમારે જોશે હજી, કેમ કે એ મહિની જ ઉપર દાબવા. બપોરના 3 વાગ્યા છે અત્યારે ને જો વઘારેલા રોટલાની અમે મોજ માણીએ તો રોટલો તો ખરેખર જોરદાર. આવી જા અહીંયા. અમારે આમ હરખી બરાબર. અમારે ઘરમાં આલે ગણપતિની તૈયારી. ગણપતિ દાદાની 3 છોકરીએ સ્થાપન કર્યું છે અને હું તમને બતાવીશ કેવો કેવો શણગાર ને બધું કરે છે. આમ જો માથાનો મેકઅપ કર્યો છે અત્યારે જોરદારનો. પછી હમણાં નાવા જાય કા બબલી? જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ. જા જો આ વાલી ઊભી રહી ગઈ છે અહીંયા. રોટલી રોટલા જેને જી ભાવવું એ બધા એને મન ભાવતું કરી દો. બિચારી બહુ ડાઈ છે. ઉપર કહેવાનું એવું એને સારું લાગે, રાજી થાય વાલી રાજી થાય. અને આ શું છે? આ છાનું મુનું અહીંયા શું કાંડ હાલે છે? તું નથી ખાવાની ને? હે મજા આવી ને? અમે છે ને ઘરમાં નવું નવું કામ કરી રાખીએ છીએ. આમાં છે ને અમે તીખાનો ભૂકો નાખ્યો, જરાક અધકચરો છે પણ ખરેખર પરસેવા છૂટી જાય ને પરસેવા એવું એકદમ છે ને એવું તીખું છે. કેમ કે લીલી મરચી અને તીખાનો ભૂકો આવ્યો છે પણ ખાવાની મજા આને પૂછો એ કેવી આવે છે એમ ને. તો આજના વ્લોગમાં છે ને ગીત, ધ્રુવી ને આરુષી ત્રણેય ગણપતિ દાદાનું ઘરે સ્થાપન કરે છે. સ્થાપન એટલે ઓલું ભારેથી મૂર્તિ નથી લઈ આવવાના. અમારી પાસે ઉષાના પપ્પાએ આપી હતી નાના એ મૂર્તિ હજી સુધી પડી છે તો અમે એની સેવા અને પૂજા ને એવું અમે કરીએ છીએ. તો હું તમને બતાવીશ. અને એની પેલા ગીત ને ધ્રુવી ને આરુષી એ બધું ઓલું માથામાં નાખ્યું છે અને કેવી તૈયાર થવાની છે. મહેંદી નહીં, મહેંદી સિવાય કંઈક નાખ્યું છે એ બધું હું તમને બતાવીશ. પણ એની પહેલા હું અત્યારે ભૂખ લાગી છે ને વાગી ગયા છે 3 એટલે બાજરાનો વઘારેલો રોટલો લઈને બેઠો. કેમ કે પેલા પેટ પૂજા પછી ગણેશ બાપાની પૂજા, નકર જોર ન હોય તો પૂજા ન થાય. એટલે એના સિવાય આજે અમે જવાના છે અમારા જૂના પાડોશમાં. તો હું તમને ન્યાની થોડીક હાઇલાઇટ બતાવીશ કે ત્યાં તો જાજા બધા ગણપતિ અને જોરદાર એકદમ મોટું મસ્ત મજાનું સ્થાપન કર્યું છે. તો આ વ્લોગમાં આપણે ગણપતિ દાદા મોર્યા, ગણપતિ દાદા મોર્યા એ જ કરવાનું છે અને ગણપતિ દાદાના દર્શન થવાના છે. તો ચાલો પેલા જમી લઈએ અને પછી ગણપતિ બાપા મોર્યા બોલીએ. એટલો દે ને થોડો. વાહ રે વાહ. ભગવાનની બીક લાગે છે? મારા હાથું હતો કે હું કામે ને ખાધો? આમ જો આ જાનો મુનો તો પહેલેથી કરાય ને વધારે. હવે રોટલી નો ખાતી? એકે નો ખાતી? બી ભગવાનની બીક જરાય છે કે નથી? હાવ ઓલો ગણપતિ બાપા આજે ઘરમાં બધાય વર્તા હે નહીં. ઉષા નહીં, ગીત નહીં, ધ્રુવી નહીં, આરુષી નહીં, કેમ કે બધાય કઈક અલગ અલગ રીતે તૈયાર થયા છે. અને હું તમને બતાવું કેવા તૈયાર થયા જ નહીં. શું કામ એને તો 4:30 થી 6 નું મુહૂર્ત હતું ને ગણપતિ બાપાનું અમે ઘણા વર્ષોથી કરતા આવીએ છીએ રીતના સ્થાપન કરવાનું. સ્થાપનની હારે હારે પેલા તો બા જય શ્રી કૃષ્ણ બા સાદા ને સિમ્પલ તૈયાર થયા છે. હવે આમ જો મરાઠી સ્ટાઇલ હાલ આવી જાવ. અને આમ જો આ છોકરીએ ત્રણેય તૈયાર છે. કેમ ગઈ? હા આવી રહી આવતી કરે પાછી જો ત્યાંથી. પેલા હું તમને ગણેશ બાપા બતાવી દઉં કેવા છે. જો આ છે ને આ વર્ષો જૂની મૂર્તિ છે અમારી પાસે અને ઘણા વર્ષોથી આવી રીતના અમે સેવાની કરતા આવીએ છીએ. અને આ વાલી છે ને આ ઉષાએ સેવાની ઓલી આરતીની થાળી હોય ને શણગારી શણગાર કર્યો છે. વાલી આ થાળી ડેકોરેશન અમારા મેડમ ની છે. હા ઈ સ્કૂલમાં એટલે હા એટલે ઈ કે એમાં આરતી એમાં ઉતારજો આ વખતે. સરસ સરસ. હાલો તો હવે સરસ. તો જો હવે વાલી છે ને ચોખા અને ચાંદલો ને એવું ગણપતિ બાપાને કઈ કરે છે. અને ગણપતિ બાપ્પા મોરયા મોરયા. હા 2 સ્વરૂપ છે. આ રી જો અમારી રીતિ છે, આ અમારી સીધી છે અને આ વચ્ચે ઉભાની અમારા ગણેશ છે. ગણેશ જીનો જ કરીશ. ખીચકી કરજે. આજે વધાવણા થાય જોરદારના ગણેશ બાપાના. ચાંદલા નબળી થાય નાના કરતા હોય તો જો થાળી પકડો. લાવો લાવો ને.
હે દાદા, હવની રક્ષા કરજો અને હવને રાજી રાખજો. પણ શરૂઆત મારથી કરજો. ગણપતિ બાપા મોરયા! મંગલ મૂર્તિ મોરયા! મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે. આના ચાળા ચાલુ થયા છે અને આ સીન મારે ઓલું સિગ્નલ માં કેવું લાગે? પાકીટ છે ને મરાઠી સાડી પહેરી, મને તો કોમ્બિનેશન સમજાતું નથી આ હું છે ને. આમ હાથ જાતો નથી એટલે ખાલી આમ એ મમ્મી અંદર છે ઓલું. ઉભી નામ કર દે. આગળ જા. કેવી લાગે? બસ બસ ચાલો તો હવે આપણે અહીંયાથી છે ને સીધા જૂના પાડોશમાં જઈએ. જો આ છોકરી છે ને, આ છોકરી ઈ છે ને નખમાં છે ને મસ્તીનો શણગાર કરતી છે. શું કહેવાય એને? હા, નેલ આર્ટ કરે છે. અને આ છોકરો આડો જ આવે છે. તોય આવી ગયો, સ્પાર્કલ છે. આગળ યો. પાછો કે પછી ધબધબાટી ફટાકડા ને તડા ફરી ને ફટાફટી ને બધું ફોડ્યું અને ફોડી ને બધા એપાર્ટમેન્ટ વાળાએ ગણપતિ દાદાના આગતા સ્વાગતા કર્યા હતા. ને પછી છે ને વારા પરથી બધા ગણપતિ દાદાને છે ને એને બાજોટ ઉપર બેહાડ્યા, ચાંદલા કર્યા, ચોખા કર્યા. આજો મારી નાની ઢીંગલી એ ભગવાનને છે ને ચોખાએથી વધાવે છે. અને એને ઉપર ઓલું ઈંડોળ રહેતું નતું તો બેને સરસ પકડી રાખ્યું ને પછી એને ઓલા ટચાક્યા, ઓલા કહેવાય ને ફોડ્યા. હાલો ભાઈ, તો સ્થાપન તો થઈ ગયું છે જોરદાર અને તમે બધાએ દર્શન કરી લ્યો. હે ગણપતિ દાદા, હવનું હારું કરજો. એમ નહીં પણ તો તમારે તમે પી કાઢ્યા શરબત, તો અમારે કેમ લેવા? જો આ છે ને બહારગામ જવાનું થાય ને, બહારગામ જવાનું અને કઈ વાહન બહન ન હોય તો શેમાં જવાનું? હે ભાઈ, બહારગામ શેમાં જવાય? કઈ ટ્રાવેલર્સમાં જવાય? કઈ મોમાઈ ટ્રાવેલર્સ. એનજેઆર ટુર્સ, હિટાચી મશીન, ડમ્પર કે જોતા હોય કપચી હા, એના માટે કોન્ટેક્ટ કરો. આ બધું જૂનો પાડોશ છે. જો કિશનભાઈ છે ને વहाँ સામે રહી છે. નાનું એવું મકાન છે એનું, હાવ આમ જો હાવ નાનું છે. એક વાર મકાન છે ને એક વાર આપણું એપાર્ટમેન્ટ છે. આમે સામું થાય ને ભાઈ. હા, હાવ નાની આ કિશનભાઈ ની હાવ નાની એવી કુટિયા છે. સરસ સરસ. ભાઈ, તો દશામાનું સ્થાપન મેં તમને બતાવ્યું હતું ને જૂના પાડોશમાં. એવી રીતના હવે આમ જો આખા એપાર્ટમેન્ટે બધાએ સાથે મળીને હંપીને કેટલા વર્ષ થયા આપણને? 14 વર્ષ. 14 વર્ષ થયા ને. અહીંયા 2 વર્ષ 3 વર્ષ, અહીંયા ચોથું વર્ષ. વાણિયાવાડીમાં 4થું વર્ષ છે, અહીંયા 4 વર્ષથી છે. હે કિશોરભાઈ, આજે શું છે? શું કરવાનું? હા એમ, એટલે કઈક તોફાન થાય ને આજે 2 કલાક તો. રાજુભાઈ, શું કરવાનું છે આજે? 10 દિવસ. જો આ 4થો માળ, હા ઉપર બરાબર ને, સૌથી ટોપમાં. શું છે તમારે ગોઠવણી? બધા કેમ એટલે ન્યાય રાખવાનું છે. 1 દિવસ ઉપર આવશે 4થા માળે.
હા બસ તો વાંધો નહીં. કાનાનું ગોપાલનું કયું હતું ને માં સૌથી જૂના પાડોશ એટલે કે અમે પેલા નીલકંઠ પાર્કમાં રહેતા અને લગભગ આપણે વચમાં એકવાર વાત થઈ હતી કે અમે લોકો ગરબી ને બધું કરતા. અમે બધા ત્યારથી સાથે છીએ ને આવી રીતના જો જૂના પાડોશમાં જાય ને તો આવી બધી મજા માણવા મળે, જૂના ભાઈબંધ મળે. અને ડાયરો હવે જમાવશું થોડી વાર, અમે બધા અહીંયા બેસશું, હું ને ઉષા ને બધા. અને તમારે આડોશ પાડોશમાં આવો ડાયરો ક્યાં જામે છે ને આવી મજા ક્યાં આવે છે એ ખાસ કોમેન્ટ કરજો. બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. કાલે બ્લોગમાં ફટાફટ પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.